સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ 4 યુગમાં સૌથી ભયંકર યુગ એટલે કળિયુગ. કળિયુગના ટોટલ 4 ચરણ છે, જેમાં આ કળિયુગનું પ્રથમ ચરણ છે. તમે દુનિયામાં અનેક બનાવો જોતા હશો. ચોરી, લૂંટફાટ, મારફાટ, બળાત્કાર, દગો અને અમાનવતા જેવા લક્ષણો જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેમ જેમ કળિયુગની ઉંમર વધશે તેમ તેમ પાપો વધતા જશે. અને એટલું જ નહીં, કળિયુગને એક સુવર્ણ યુગ પણ કહેવાય છે. બસ ખાલી નામ જાપથી જ તમે જન્મ મરણના ફેરાથી ટાળી શકશો. ઈશ્વર તો દયાળુ છે, એટલે આ ધરતી ઉપર ખજૂરભાઈ, પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ જેવા લોકોને મોકલે છે. આ વિડીયોમાં આપણે પોપટભાઈ આહિર વિશે વાત કરવાના છીએ. આમ તો પોપટભાઈ આહિરને ભગવાન પણ કહી શકાય, કે રસ્તે રજડતા, લોકો બીમાર હાલતમાં પડેલ હોય, જેમના હાથ પગ કામ ન કરતા હોય તથા લાંબા સમય સુધી બીમારીથી પીડાતા હોય, તેવા લોકોને પોપટભાઈ નવડાવી ધોવરાવી અને સરસ મજાના વાળ કટ કરી તથા રહેવાની સારી વ્યવસ્થા પણ કરી આપે છે. પોપટભાઈ આહિર હાલમાં સોશિયલ મીડિયા આશ્રમ બનાવી રહ્યા છે અને તેમાં અનેક પ્રકારની સુવિધા સાથે જે પોતાના ઘરની જેમ રહી શકે એવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. અને ખાસ તો ધન્ય છે પોપટભાઈ આહિર, તમારું આખું જીવતર સેવામાં અર્પણ કરી દીધું. દોસ્તો, આ વિડીયોમાં કંઈ નવું તમને શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.